हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના 6 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। અને જો તમે મારી यूट्यूब ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। तो અહીં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો પહેલો વિકલ્પ છે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો આન્સર આવશે શ્રીગુપ્ત। ત્યારબાદ બીજો વિકલ્પ છે કે સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સિક્કામાં સમુદ્રગુપ્ત જે રાજા હતા તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયું હતું। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો કુમારગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ટૂંકમાં ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન છે કે કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? તો અહીં જવાબ આવશે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ એ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો હતો। બીજો પ્રશ્ન છે કે ગુપ્ત યુગનો છેલ્લો રાજા કોણ હતો? તો અહીં ઉત્તર આવશે કે ગુપ્ત યુગનો છેલ્લો જે રાજા હતો તે સ્કંદગુપ્ત હતો। ત્રીજો પ્રશ્ન છે કે હર્ષચરિતમના લેખક કોણ હતા? તો અહીં ઉત્તર આવશે કે હર્ષચરિતમના લેખન હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી અને ઉત્તર આપો। તો અહીં અમાં છે કે મુખ્ય સેનાપતિ એટલે કે મહાબલાધિકૃત કહેવામાં આવતો હતો। જિલ્લો જેને વિષય કહેવામાં આવતો હતો। કર એટલે કે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ જેને કર તરીકે કહેવામાં આવતો હતો। બાણભટ્ટ એટલે કે બાણભટ્ટને અષ્ટાંગ હૃદય કહેવામાં આવતો હતો। અને ઈરાનના શહેનશાહ એટલે કે જે ખુસરોને કહેવામાં આવતો હતો। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।